ધોરણ 9 કમ્પ્યુટર પાઠ 1 કમ્પ્યુટર પરિચય. કમ્પ્યુટર એક બહુલક્ષી યંત્ર છે જે જુદા જુદા ક્ષેત્રના અનેક પ્રકારની સમસ્યાઓ ઉકેલ લાવવા માટે વપરાય છે. કમ્પ્યુટરના ઉપયોગી આપણે જીવન જીવીએ છીએ, કાર્ય કરીએ છીએ અને પ્રત્યાયન કરીએ છીએ. તેમાં પરિવર્તન આવ્યું. ઉદ્યોગ, સરકાર, શિક્ષણ, સંશોધન તેમજ મનોરંજન ક્ષેત્રના કમ્પ્યુટર ઉપયોગી છે. સામાન્ય રોજિંદા ધંધાકીય કાર્યથી માંડીને અચરજ પમાડે તે પ્રકારના કાર્ય કમ્પ્યુટરનો ઉપયોગ હાલમાં થાય છે. આ કારણે કમ્પ્યુટર અનેક બહુલક્ષી યંત્ર કહેવામાં આવે છે. ટિકિટ આરક્ષણ, બેંકના વિવિધ કાર્યો, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અને માલ ઉત્પાદન સહાય, મનોરંજન ક્ષેત્રમાં જેમ કે રમત રમવી, સંગીતની રચના કરવી અને ચલચિત્રો વિડીયોમાં સુધારા વધારા કરવા. શિક્ષણ ક્ષેત્રે ફાઇનાન્સિયલ, એકાઉન્ટિંગ, પત્ર વ્યવહાર અને છપકામ, અખબાર તૈયાર કરવામાં, પત્ર લખવામાં, પુસ્તક લખવામાં વગેરે. અવકાશ ક્ષેત્ર રોબોટિક્સ, ઈમેલ અને ચેટિંગ, વેબસાઇટ બનાવવા માટે. ઈમેલ અને ચેટિંગ. ઈમેલના અક્ષર લખતી વખતે કેપિટલ અક્ષર. પાઠ 1 સ્વાધ્યાય. નીચેમાંથી કમ્પ્યુટરનો લાક્ષણિક કાર્યપ્રવાહ કયો છે? ઇનપુટ, આઉટપુટ અને પ્રક્રિયા. બીજું, ઇનપુટ, પ્રક્રિયા અને આઉટપુટ. ત્રીજું, આઉટપુટ, પ્રક્રિયા અને ઇનપુટ. ડી કોઈપણ વિકલ્પ નહીં. ઇનપુટ, પ્રક્રિયા અને આઉટપુટ. બી જવાબ આવશે. નીચેમાંથી કઈ બાબત એવી છે જે ડેટા અને અમલ કરવાની સૂચનાઓને કમ્પ્યુટર યાદ રાખે છે? તે એકરૂપ છે. એ સંગૃહિત પ્રોગ્રામરનો ખ્યાલ, આપોઆપ સોર્સલનો ખ્યાલ. બી અચળ સોર્સલ ખ્યાલ અને ડી ચલ સોર્સલનો ખ્યાલ. એ સંગૃહિત પ્રોગ્રામનો ખ્યાલ. કોઈ કાર્ય કરવા માટે યંત્ર સમજી શકે સ્વરૂપમાં લખેલી ક્રમશઃ સૂચનાઓ સેટ શેનું નિર્દેશન કરે છે? પ્રોગ્રામ. કમ્પ્યુટરના ડેટા દાખલ કરતી વખતે નીચેમાંથી કયું એકમ આપેલ ડેટાનો યંત્ર વાંચી શકે છે તે સ્વરૂપમાં ફેરવે છે? ઇનપુટ. કમ્પ્યુટરના પિતા તરીકે કોણ ઓળખવામાં આવે છે? ચાર્લ્સ બેબેજ. કમ્પ્યુટરના સીપીયુ છે તેનું પૂરું નામ? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. નીચેમાંથી કમ્પ્યુટરની મેમરી શેનો સંગ્રહ કરે છે? આપેલ બધા વિકલ્પ. નીચેમાંથી મેમરીનો કયો પ્રકાર મોંઘો, ઝડપી અને કદમ મર્યાદિત હોય છે? પ્રાઇમરી. પ્રાઇમરી મેમરીનું બીજું નામ શું છે? અસ્થાયી. નીચેમાંથી સેકન્ડરી મેમરીનો કઈ લાક્ષણિકતાઓ છે? પ્રાઇમરી મેમરી કરતાં સ્થાયી અને ધીમી. હાર્ડ ડિસ્ક અને કોમ્પેક્ટ ડિસ્ક. સીડી એટલે કોમ્પેક્ટ ડિસ્ક. નીચેમાંથી કયા પ્રકારના એકમના ઉદાહરણ છે? પ્રાઇમરી. નીચેમાંથી કયો એકમ ગાણિતિક તાર્કિક ગણતરી કરે છે? ગાણિતિક તાર્કિક એકમ. નીચેમાંથી કયો એકમ સૂચનાઓને અમલનું સંચાલન અને કમ્પ્યુટરના અન્ય ભાગોમાં કાર્યનું ઉપર નિયંત્રણ કરે છે? કંટ્રોલ. એએલયુ અને કંટ્રોલ યુનિટનું સંગઠન શું બનાવે છે? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. સીપીયુનું પૂરું નામ. નીચેમાંથી કયું આઉટપુટ એકમનું ઉદાહરણ છે? પ્રિન્ટર. કમ્પ્યુટરનો કયો ભાગ કમ્પ્યુટરના મગજ તરીકે ઓળખવામાં આવે છે? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સીપીયુ. અને જીઆઈજીઓનું પૂરું નામ કયું છે? ગર્ભ બેગ ઇન, ગર્ભ બેગ આઉટ. નીચેમાંથી શું સોફ્ટવેરનો ભાગ છે? સૂચનાઓ, દસ્તાવેજીકરણ અને ડેટા. આપેલ તમામ આવશે. નીચેમાંથી કયો વિકલ્પ હાર્ડવેરના શબ્દોને નિર્દેશન કરે છે? કમ્પ્યુટરના ભૌતિક ભાગ. જય હિન્દ.